ચાલીસા તો આપ બધાએ સાંભળી છે, ખૂબ ગવાય છે અને આખી દુનિયામાં. હનુમાન તો આપણો દાદો બાપ જે કયો એ આપણે રાજી થઈએ. પણ એ હનુમાન ચાલીસા લખાણી શું કામ એની ક્યારે એની વાત સાથે હનુમાન ચાલીસા લઉં, આપણે મજા સાંભળજો. આજથી 500 વર્ષ પહેલા મહાત્મા તુલસીદાસજી, મહાન સંત, ભારત વર્ષના મહાન સંત બાબા તુલસીદાસજી સરયુને કાંઠે બેસે અને રામાયણની સોપાયું બોલે, રામાયણ લખે, આનંદમાં ભજન કરે. ને એમાં અયોધ્યાની ગાદીમાં 500 વર્ષ પહેલાની વાત છે, સાંભળજો. અયોધ્યાની ગાદી ઉપર બાદશાહ રાજ કરે. ત્યાં બાદશાહ હતો, મુસલમાન બાદશાહ અયોધ્યાની ગાદી ઉપર. અને સરયુ નદીને કાંઠે એ બગી લઈને આમ નીકળે બાદશાહ પોતાના મંત્રી સાથે, અને બાબા એની ધૂનમાં ગાતા હોય, સોપાયું બોલતા હોય. તહાં હે અવધ જહાં રામ નિવાસો, તહાં હે દિવસ જહાં ભાનુ પ્રકાશો, જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી. સોપાયું હાલતી હોય. એમાં અયોધ્યાના બાદશાહે બાબા તુલસીદાસજીને પૂછ્યું, આમ અવાજ કરીને પૂછ્યું, બાબાજી કેસે હો? એટલે એને શું કીધું? अरे अवध सरकार की दया से सब अच्छा है, बढ़िया है. अवध नरेश की दया से सब बढ़िया है. मेरे राघवेंद्र सरकार की कृपा से सब बढ़िया है. સાંભળજો, અયોધ્યાના રાજા ભગવાન રામની કૃપાથી બધું સારું છે. એટલે ઓલાને ગમ્યું ને, મોટું બગાડીને વયો ગયો. બીજે દિવસે નીકળ્યો, બીજા 2-5 ગમે ત્યારે થોડાક દિવસ સુધી આવું ચાલ્યું. બોલો પૂછે, બાબા कैसे हो? तो કે अवध नरेश की दया से सब अच्छा है. अयोध्या अवध नरेश की सरकार, मेरे राघवेंद्र सरकार की कृपा से अच्छा है. એક દી હાવ પાહે બગીમાંથી ઉતર્યો મંત્રી બે એની પોલીસ ઈ વખતની એની હારે, અને એને એટલું કીધું, બાબા કેસે હો? એટલે આમ ખીજમાં કીધું, અરે अवध नरेश की दया से अच्छा है, मेरे राघवेंद्र सरकार की कृपा से सब अच्छा है. बाबा जब मैं पूछता रहता हूँ इतने दिनों से, आप कहता हो कि अवध नरेश की दया से अच्छा है, तो अवध नरेश तो मैं हूँ, मैं बादशाह हूँ अयोध्या का अभी, और तुम्हारे कोई राघवेंद्र सरकार की कोई सरकार नहीं है, राघवेंद्र की कोई राम की सरकार नहीं, अब मेरी सरकार चलती है. यहाँ पे सरकार मेरी है, मैं अयोध्या का बादशाह हूँ, तो मेरी सरकार बोलो, राघवेंद्र सरकार की नहीं, अवध नरेश की सरकार नहीं, मेरी सरकार है यहाँ पे. हाँ बोलजो, आटली बात करी तो कि आप बादशाह है तो आपकी हुकूमत है, ये सब बराबर है, लेकिन सरकार तो एक की चलती है, और राघवेंद्र की सरकार चलती है. सरकार राघवेंद्र सरकार हो सकते हैं, और कोई सरकार नहीं है. हाँ बोलजो, आटलू कीधुं ने बादशाह एनी पोलीस सामु आम जोयुं, जोतानी हारे सीधी पेरा लागी गया. बनेली घटना से सांभळजो, लोक रामायण. पेरा लागी गया, पोलीस फरती गोठवाई गई वखतनी सेना, અને કીધું કે બાબાને જે જોઈએ એ ખાવું પીવું, આપ બધું અહીંયા આનંદથી, કોઈ હેરાન નહીં કરવાના, કાંઈ નહીં, બસ એટલું જ એની હારે રહેવાનું. નાવું ધોવું હોય તો કાંઠે તમારે ઊભું રહેવાનું, અહીંથી ક્યાંય જવા નહીં દેવાના, બંધનમાં રાખવાના. અને એટલું કીધું, બાબાજી હવે તમે એમ કહો છો ને કે સરકાર અવધ નરેશની સરકાર, રામની સરકાર, તો હવે તમારી સરકાર, તમારો સરકાર રામ છોડાવવા આવે તેથી છોડશું, બાકી આને કેદ રાખો અહીંયા. આ તુલસીદાસજીનો, તુલસીદાસજી તો બેહી ગયા, ભજન કરે, સોપાયું બોલે. કોકે કીધું, બાબા આમાં તો રામની ઇજ્જત જાય, આમાં તો રામનું નામ લાજે, કારણ કે રામના નામથી તમે ભજન કરતા, નામ દેતા હતા, તમે કંઈક કરો. અને પછી એને મહાત્મા તુલસીદાસજીએ લખવાનું શરૂ કર્યું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધાર, બરનવ રઘુબર બિમલ જસુ, છોદાયક ફલચાર, બુદ્ધિહીન તનુ જાનકે, સુમિર્યો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહો મોહી, હરું કલેશ વિકાર. સાંભળજો, 2 દુહા સાખી, અને પછી હનુમાન ચાલીસા લખવાનું શરૂ કર્યું. હનુમાન ચાલીસા ઉપાડી. મિત્રો, બનેલી ઘટના કહું, લોક રામાયણની આખી હનુમાન ચાલીસા અહીંયા પૂરી થઈ. ફરતી પોલીસ પ્રોટેક્શન છે, પૂરી થઈ હનુમાન ચાલીસા. અને આ બાજુ ઘટના એવી બની, અયોધ્યાનો બાદશાહ અયોધ્યામાં બપોરે જમવાની હજી તૈયારી કરે, ત્યાં તો 1 નહીં, 2 નહીં, 5 નહીં, 10 નહીં, 20 નહીં, 100 નહીં, 200 નહીં, 500 ની સંખ્યામાં અયોધ્યાના રાજમહાલયમાં વાંદરાઓ આવ્યા. આ 500 વર્ષ પહેલાની વાત કરું છું. વાંદરાઓ હુકા હુક તોડ ફોડ બળ ભડાટ્યું, એની બેગમોના કપડા ફાડી નાખે, બારીઓના કાચ તોડી નાખે, હાફ હુક મીંડા કૂદવા. પછી તો કોઈને પાણી ન પીવા દે, ગોળે કોઈ ગ્લાસ લેવા જાય, ઠાણા કૂદકો મારી વાંદરો આમ ગયો. બીજો અને બંદૂકો ચાલ્યું હતું એમ કે છે, ધુબાંગ ઈ વખતની જૂની જામગરી બંદૂકો,
ભાઈ 2 મારે તો 5 આવે, 5 મારે તો 10 આવે. વાનરોના ટોળા ઉમટી પડ્યા, હુકા હુક હુકા હુક હુકા હુક. ડર લાગ્યો, હાંજ પડી, કોઈને ખાવા ન દે. ખાવાનું બનાવાય જ નહીં, તાવડી ચૂલે નો સડે, અગ્નિ ઉડાડી નાખે વાંદરાઓ. रात पड़ी और પછી बादशाह मुंजाणो, ये वो कैसे सकता है, कभी नहीं और बंदूकें मारे, इतने बंदर आए कहां से? डायो मानस कोई હતો એમણે કીધું, ઓલા બાબા ને તુલસીદાસ જી ને તમે નજર કેદ રખાવ્યા છે, નજર કેદ રાખ્યા છે, એને છોડવા પડશે, એનું પાપ લાગ્યું છે, ના વાંદર સેના આવવાનું એ કારણે રામના પરમ ભક્ત છે, તો કરવું શું પડે? કરવું પડે, એની માફી માંગવી પડે, ત્યાં જાવું પડે. અને બગી જોડાવો કે અડધી રાતે અત્યારે ને અત્યારે બગી જોડી, ભેળો મંત્રી પોલીસ એની વખતની ભેળી. અને કહેવાય છે કે બગી આવી ખાડ 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 રથના પૈડા ફરતા આવે, બગીના આવી અને બાદશાહ જોતાની અરે ગડગડતી દોટ મૂકીને પગમાં પડી ગયો, બાબાજી બચા લો. ये क्या है? अरे ये मेरे मुझसे गलती होगी, मारी भूल થઈ ગઈ કે મેં તમને કીધું કે સરકાર રામની, તો કે કાં પણ શું થયું? अरे કે हजारों ની संख्या में बंदर आए हैं, हजारों की संख्या में बंदर आए हैं, सब तोड़ फोड़ रहे, खाने नहीं देते, पानी नहीं पीने देते, क्या करें, मर जाएंगे हम. इन्होंने कीधु ऐसा है क्या? अच्छा, तो अभी तो छोटे छोटे बंदर आए हैं, फिर मेरा अंगद जी आएगा, जाम्बुवंत आएंगे, नल नील आएंगे, फिर मेरे हनुमान आएंगे, फिर लखनलाल आएंगे, शत्रुघ्न आएंगे, भरत, फिर मेरे राघवेंद्र सरकार आएंगे. अभी राह देखो. अरे बाबा माफ कर दो, सब माफ कर दो, आप जिसको कहते हैं उसको हम नमन करते हैं. धनी कीधु कि सरकार कितनी किसकी हो सकती है? बोलो, आपके मुख से बोलो बादशाह, सरकार कोनी होय कि सरकार तो राघवेंद्र सरकार की चलती और किसी की नहीं चलती है. मैं माफी मांगता हूँ, मुझे माफ कर दो. અને તેદી કીધું કે એમ નહીં કે તો અરે ને ભગત કોઈ હશે ને સંતો, એને કીધું કડતાલું લાવો. બાદશાહના હાથમાં કડતાલ દીધી, એના મંત્રીના હાથમાં કડતાલ, બીજી પોલીસને બધાને કીધું તાળીઓ પાડવાની અને હનુમાન ચાલીસા ગાવ મારી હારે. 500 વર્ષ પહેલા સરયુના કાંઠે તુલસીદાસ બાબાએ બાદશાહને કરતાલું લઈને હનુમાન ચાલીસા ગૌરાવી હતી ભલા માણસ તેદી. અને ત્યારે ઘડીક વાર થયો ને હનુમાન ચાલીસા ગાઈને પૂરી થઈ, એક પણ વાંદરો અયોધ્યામાં હતો નહીં એ વખતે બાદશાહની હવેલીમાં. એટલે આપણે અહીંયા રાજકોટના આંગણે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામદૂત કતુલિત બલધામા, અંજન પુત પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવારણ સુમતિ કૈ સંગી, ધન કરણ વિરાજ સુમેશા, કાનન કુંડલ કૌંડિલ કૈસા, હાથ પાત્ર કર ગદા વિરાજે, કાંધે મૂજ જનેવું સાજે, શંકર ધુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાગઠબંધન, વિદ્યાવાન ગુણી કવિતાતુર, રામ કાજ કરિવે કો નાથ, सब चरित्र सुनिवे को रसिया, राम हटन सीता मन बसिया, सुख समृद्ध तेरी से ही दिखावा, विकट रूप धरि दंड धरावा, भीम रूप धरि कसुर संहार, रामचंद्र के काज सवारे, लाय जीवन दर्शन दियाए, रघुपति के लिखे पढ़ी बड़ाई, प्रिय पद संभाई, सहस्र बदन तुमरो दृष्टावे, मस्तै श्रीमत कंठ लगावे, ब्रह्मादीक मुनीषा, नारद सारद सहित ईशा, जमक बैठ पाल जहाँ दे, कवि को विद कही सके कहाँ दे, कल सुमरी वही कीना, नाम मिलाई कल कीना, तुमरो गुण चल माना, परमेश्वर में सब जग जाना, रूप सत लोचन पर मानो, लोटान मधुर भल नानो, तुमरे का मोहमान, तल दिलान वे वजन सकल तुम सादा, ओ मनोरथ जो कोई गावे, सोई अमीर जीवन करता
सहाय बलबीरा जय 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 हनुमान जय हनुमान जय 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 हनुमान गोसाई कृपा करहु देव नाई जो संसार पाठ कर कोई सूते बंद हाथ होई जो यह पढ़े हनुमान चालीसा होई सीधी साखी गौ सनातन धर्म की भारत माता की सर्वे संतान की अपने अपने माता पिता की अपने अपने कुल देवता की नमः पार्वती पति हर हर महादेव।